નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તાપી લોક સમાચાર। ઉકાઈ તાલુકાના ઘોડા ગામની પીપળફળિયા વર્ગશાળામાં 27 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક શિક્ષણ સેવા આપનાર મુખ્ય શિક્ષક શ્રી ઇમાન્યુએલભાઈ રતનજીભાઈ ગામિતને ભાવભીની વિદાય આપવામાં આવી છે। આ પ્રસંગે તાપી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશોકભાઈ ગામિત, ગામના મહિલા સરપંચ જસનીબેન ગામિત, શાળા પરિવાર, ગ્રામજનો, વર્તમાન તેમજ માજી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વક્તાઓએ જણાવ્યું કે શ્રી ઇમાન્યુએલભાઈ ગામિતે પોતાના 27 વર્ષના કાર્યકાળ દરમિયાન હજારો વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાન અને સંસ્કારનું સિંચન કરી શિક્ષણ ક્ષેત્રે યાદગાર યોગદાન આપ્યું છે। વિદાય સમારંભ દરમિયાન તેમનું શાલ ઓઢાડી, પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું। પોતાના પ્રતિભાવમાં શ્રી ઇમાન્યુએલભાઈ ગામિતે શિક્ષણ વિભાગ, શાળા પરિવાર, ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને વાલીઓનો આભાર વ્યક્ત કરતા વિદ્યાર્થીઓને મહેનત, શિસ્ત અને સારા સંસ્કારો સાથે જીવનમાં આગળ વધવાનો સંદેશ આપ્યો હતો। ભાવુક વાતાવરણમાં યોજાયેલો આ વિદાય સમારંભ સૌના હૃદયમાં યાદગાર બની રહ્યો હતો। બ્યુરો રિપોર્ટ મનીષ જ્ઞાનચંદાની, તાપી લોક સમાચાર। મારું નામ ગામિત જસનીબેન, હું જૂથ ગ્રામ પંચાયતના સરપંચ। શું પ્રસંગ છે આજના દિવસે? આજના અમારા મુખ્ય શિક્ષક એટલે કે ઘોડા પ્રાથમિક શાળાની અંદર 27 વર્ષ નોકરી કર્યા છે અને આજે એમનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો છે। બરાબર છે। શું યાદો જોડાયેલી રહી સાહેબની ગામ જોડે? યાદો એટલે કે એક ગામના પરિવાર તરીકે એમણે બાળકો સાથે રહ્યા છે, ગામના નાના મોટા લોકોની સાથે પણ રહ્યા છે અને ગામના આગેવાનોને સાથે લઈને ચાલ્યા છે। નાના મોટા આગેવાનો, વડીલોને સાથે કોઈ પણ કામકાજમાં પૂછીને એણે આગળનું કામકાજ કર્યું છે। બરાબર છે। ગામમાંથી કેટલા એવા વિદ્યાર્થીઓ હશે કે જે એમના હાથે ભણીને નોકરીએ લાગ્યા હોય, આપના ધ્યાને આવ્યું હોય? આશરે હશે તો 20 થી 25 જેટલા બાળકો અત્યારે નોકરી કરતા છે એમના હસ્તકે। એટલે સાહેબને 27 વર્ષ થયા છે અને 27 વર્ષમાં એના હસ્તકે નોકરી કરતા થયા છે। સાહેબને શું શુભેચ્છા આપશો આજના દિવસે? સાહેબને હું એવી શુભેચ્છા પાઠવું છું કે હું ગામની એક પ્રતિનિધિ તરીકે એ મારી સાથે એવી રીતે ભાઈ જેવા રહ્યા છે અને આવનારા દિવસોમાં એ સારી રીતે તંદુરસ્તી રહે અને જે પ્રમાણે અહીંયા ઘોડા ગામની અંદર લાગણીને માગણી હતી એ પ્રમાણે જ આવનારા દિવસોમાં પણ એ અમારા આદિવાસી સમાજની સાથે લાગણીને માગણીમાં રહે એવી આશાને હું વિશ્વાસ રાખું છું। આપના અહીંયા આ શાળાની અંદર 27 વર્ષ મને થયા અને 27 વર્ષની શૈક્ષણિક યાત્રા આજે મારી પૂરી થાય છે અને ઘણો આનંદ થાય છે। ગામ લોકો તરફથી મને જે પ્રેમ અને સહકાર અને હૂંફ મળી છે એ માટે ગામ લોકોનો આ તકે હું પુષ્કળ આભાર માનું છું। આ વિદાય પ્રસંગે મારા માટે ગામ લોકોએ અને સરપંચ બેને તથા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશોકભાઈએ મળીને, આગેવાનો મળીને મારા માટે જે વિદાય સમારંભ માટે જે ભવ્ય આયોજન કર્યું છે એના માટે હું એમનો પુષ્કળ આભાર માનું છું અને મેં મારી સેવાઓને આ ગામ લોકોએ જે રીતે બિરદાવી છે અને મારી જે કદર કરી છે એના માટે હું એમનો પુષ્કળ આભાર માનું છું અને આ મારી શિક્ષણ યાત્રામાં જે લોકોએ મને સહકાર આપ્યો સર્વનો આભાર માનું છું। થેન્ક યુ। આપના જે વિદ્યાર્થીઓ છે એમને એક લીટીમાં શું સંદેશ આપશો? વિદ્યાર્થીઓને એ સંદેશ આપવા માગું છું કે આ પડકારજનક સમયની અંદર ભૌતિક સુવિધાઓ છે, ઇલેક્ટ્રિક માધ્યમ છે, એનો વધારેમાં વધારે ઉપયોગ કરીને વધુમાં વધુ શિક્ષણ મેળવે, પ્રાપ્ત કરે, આગળ વધે અને આ ગામને તથા સમાજને ઉપયોગી પાત્ર બને, આગળ લઈ જાય એવી જ મારી અપેક્ષા છે।